એવરીવન, અવાજ આવે છે બધાને? એકવાર ચેટ સેક્શનમાં કહી દો, અવાજ આવી રહ્યો છે બધાને? મજામાં છો ને? કે પેપરે મજામાં નહીં રાખ્યા? કેવું ગયું પેપર? કેટલા માર્ક્સ આવી રહ્યા છે? યસ, એકદમ મજામાં. એકદમ મજામાં. કેવું ગયું છે જીએસ નું પેપર? કેવું ગયું છે? લેન્ધી હતું. ઓકે, કેટલા માર્ક્સ થાય છે? 41. સરસ. ઓકે, 30 કટ. 40 તો મિલન સોલંકી. નોટ્સ અને લેક્ચરમાંથી ઘણું કામ. હોલિસ્ટિક એકેડેમીની નોટ્સ અને લેક્ચરમાંથી ઘણું કામ લાગ્યું. ઓકે, આપણી હોલિસ્ટિક નોટ્સ બહુ હેલ્પફુલ થઈ છે. ઓકે, વેરી ગુડ. ચાલો, અને જે એન્ડમાં તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપ્યા હતા એમાંથી બી ખાસું આવ્યું છે ને? બરાબર, લાસ્ટ સેશન હતો ને? ચાલો હવે આપણે સેશન સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, પછી હવે એનર્જી આપણે લાવવી પડશે. હવે ખાલી અને ખાલી તૈયારી શું કરવાનો? ટેકનિકલ લખેલું જ છે. યસ, 30 દિવસની યસ પ્રિપરેશન સ્ટ્રેટેજી. હવે જીએસ ને સાઈડે મૂકીએ, બરાબર, અને ફોકસ એના પર કરીએ? ટેકનિકલ. બરાબર છે. યસ, એક્ઝેક્ટ આવતીકાલથી તમારી જે ફર્સ્ટ એક્ઝામ આવશે 17 તારીખ, એટલે કે 16 તારીખ સુધી 30 દિવસ થાય છે. આવતીકાલથી ગણી લેજો, મેં તો ગણ્યા જ છે. 30 દિવસ થાય છે એક્ઝેક્ટ. યસ, મૂકેલા જ છે. ઓકે, શું સ્ટ્રેટેજી રહેવી જોઈએ હવે આપણે એ ડિસ્કસ કરશું. ઓકે, પહેલા અમે સ્ટ્રેટેજી જે છે સ્ટ્રેટેજી બતાવી દઈએ, પછી તમે એન્ડમાં જે બી તમારા ડાઉટ્સ હોય, યસ, બરાબર, તમારા જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્ન તમે પૂછજો. પહેલા એકવાર સાંભળી લો, બરાબર છે? ઓકે, યસ. તો હવે આપણે જોઈએ, પહેલા તમે સાંભળો, પછી એન્ડમાં તમારા જે પણ ડાઉટ્સ હોય બધા જ એસ્પેક્ટ્સ આપણે શું કરીએ છીએ? ડિસ્કસ કરીએ છીએ. ઓકે, હવે જો ધ્યાનથી 30 ડેઝ પ્રિપરેશન સ્ટ્રેટેજી. અને હવે તો આપણે વાંચવાનું ખાલી શું છે? ટેકનિકલ. બરાબર છે, ખાલી આપણે જે છે આપણે વાંચવાનું છે ટેકનિકલ. ઓકે, ચાલો હવે જો ધ્યાનથી, એક મૂવીનો ડાયલોગ યાદ આવે છે. શું છે ડાયલોગ? પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. તમે જે પેપર આપ્યું છે અત્યાર સુધી એ ખાલી ને ખાલી 100 માર્ક હતું. ખાલી 100 માર્ક હતો. 200 માર્કનું પેપર હજુ બાકી છે. પાછો એકવાર આ સાંભળીએ, બરાબર? શું કહે છે? પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. કે હજુ યુદ્ધ પૂરો થયો નથી, બસ શસ્ત્ર લઈને થોડું આગળ ગયા છે, એમાં થોડો ઘણો ઘાવ લાગ્યો હશે, બરાબર? ઓકે, હજુ પણ પિક્ચર તો બાકી છે. એટલે ક્યાંય મૂંઝવણમાં આવતા નહીં. જેના ઓછા માર્ક્સ આવતા છે એ બી મતલબ મૂંઝાતા નહીં, અને જેના વધારે પડતા આવતા છે તે હવામાં ઉડતા પણ નહીં. બરાબર? એ કોઈના સારા પણ સ્કોર થઈ રહ્યા છે, એ બહુ હવામાં પણ નહીં ઉડતા. હજુ આખું શું છે? પિક્ચર બાકી છે. એમ કે આ તો ખાલી 100 માર્ક્સ, અને આ તો ખાલી પ્રિલિમ્સ, આ તો ખાલી 1/3, 2/3 બાકી. અને ટેકનિકલી 1/3 બી ના કહેવાય, કેમ કે હજુ તો સાહેબ ઇન્ટરવ્યુ બાકી, એના પછી હજુ ઇન્ટરવ્યુ બાકી. આનો તો ડિવાઇડ બાય 6 કરીએ એટલે કોઈ છોકરો તમારા કરતા 30 માર્ક્સ આગળ હોય. કેટલા માર્ક્સ? 30 માર્ક્સ. બરાબર, ભાગ્યા 6 કરીએ, કેટલા થયા? 5. મતલબ એ ખાલી તમારાથી કેટલા માર્ક્સ આગળ છે? 5. તો હવે આપણે પાછળ છે તો આપણે 5 માર્ક્સ જે છે એ 5 માર્ક્સ ને ઇમ્પ્રુવ કરવાના. એટલે એ 5 માર્ક્સ કઈ રીતે વધારે આવી શકે છે એના પર આપણે પ્રયત્ન કરવાનો છે. બરાબર? એટલે હજુ પણ આ સેશન પછી મગજ પર લોડ લઈને ભણતા નહીં, કે હમણાં તો એવું થતું હશે કે ઓછા માર્ક્સ છે, હારું આગળ તૈયારી કરું, શું કરું, થશે નહીં થશે. એટલે કે હજુ તો શું છે, હજુ ખાલી એક પડાવ, નાનો પડાવ જે 1/3 જ પૂરો થયો છે. બરાબર? હજુ તો બહુ મોટો પડાવ જે છે તમારો બાકી છે, એ છે ટેકનિકલ. અને એના પછી શું? ઇન્ટરવ્યુમાં. બરાબર? આટલા સમયથી તમે ટેકનિકલની તૈયારી કરી હતી મોટા ભાગે, જીએસ ની તૈયારી તો આપણે થોડી જ કરી છે. યસ, એટલે જે મેઇન માર્ક્સ ખેંચવાના છે એ હવે તમે આ ટેકનિકલમાં ખેંચશો. ત્યાંથી તમે આ જે બી કંઈ ગેપ ક્રિએટ થયો હશે અત્યારે જનરલ સ્ટડીઝના પેપરમાં, કે કોઈના 20-25 થી ઓછા માર્ક્સ છે, કોઈના 20-25 થી વધારે છે, 40+ છે, 50+ છે, તો જે ગેપ ક્રિએટ થયો છે એ ગેપને તમે કવર કરી શકશો ટેકનિકલ પેપરમાં. એમાં ફૂલ ચાન્સ છે. યસ, અને જે છોકરાએ સારો સ્કોર કર્યો છે એ લોકો બી હવે જબરદસ્ત એજ મારી શકે. જેનો સારો બી સ્કોર થયો છે, બરાબર,
એ હવે શું કરી શકે? જબરદસ્ત. એ જબરદસ્ત શું કરી શકે? એજ મારી શકે છે. ઓકે, Yes. યસ. એટલે અહીંયા તમે જોઈ શકો લખ્યું જ છે. હમ. શું કીધું છે? જેટલા બી માર્ક્સ થતા હોય GS GS માં તેનું ટેન્શન Tension છોડીને હવે ટેકનિકલમાં ટેકનિકલમાં લાગી જાઓ. કેમ કે ટેકનિકલ તમારું 2/3 ભાગ છે પ્રિલિમ્સ નો. પ્રિલિમ્સ ના વેટેજ નો 2/3 ભાગ છે. અને એટલે જેટલા આટલા બધા છોકરાઓ ઓનલાઈન છે, હમ. બધા લખી દો કે યસ હવેથી લાગી જાય ટેકનિકલમાં. યસ લખી દો વિથ એનર્જી. હમ. એક એટીટ્યુડ આપણને જોઈશે. બરાબર? ક્યાં હવે શું કેવું બગવાતા ફરવાનો નહીં. બરાબર? કે હજુ તો ખાસી બધી જર્ની બહુ આગળ છે. Yes. જર્નીમાં હું બહુ રોલર કોસ્ટર રાઈડ છે. કે તમારું પ્રિલિમ્સ પછી સમય લાગશે, પછી તમારું શું આવશે? ઇન્ટરવ્યુ. બરાબર? બધાનો જવાબ યસ આવવો જોઈએ. બરાબર? બધાએ યસ કે હજુ પણ પિક્ચર બાકી છે. બરાબર? ટેકનિકલમાં જે મહેનત આમાં કરી એનાથી બમણી મહેનત કરીશું. બરાબર? હજુ પણ આપણા પર સમય છે. પ્રોપર રિવાઇઝ કરશું. કઈ રીતે કરવાનું, શું કરવાનું છે એ આપણે બધું જ ડિસ્કસ કરીએ. ઓકે, યસ. અને 2/3 તો વેટેજ વાઇઝ છે કે ટોટલ 200 માર્કનું છે ટેકનિકલ અને 100 માર્કનું GS. એકચ્યુઅલીમાં તમારું જે મેરિટ બનશે પ્રિલિમ્સનું એમાં તમારા સ્કોર ટેકનિકલમાં વધારે હશે. એકચ્યુઅલીમાં 2/3 કરતા બી વધારે. એટલે કે મેરિટમાં તમારું ટેકનિકલ જે છે એ ભાગ વધારે ભજવશે એઝ કમ્પેર ટુ GS. 2/3 કરતા તો વધારે છે. લેટ સપોઝ તમારા 150 માર્ક આવ્યા હોય તેમાંથી 120 કે 130 તો ટેકનિકલ ના હોય તો એ 75% આસપાસ 80% આસપાસ થઈ જાય. કરેક્ટ. યસ. એટલે મેઇન જે છે મેજર પોર્શન હવે છે. અને બે ટાઈપના સ્ટુડન્ટ્સ હશે. જો સરે કીધું એમ કે અમુકના સ્કોર ઓછો હશે, અમુકનો સ્કોર વધારે હશે GSમાં. તો જેનો સ્કોર ઓછો છે એ લોકોએ ટ્રાય કરવાનું છે કે ગમે તેમ આપણે પ્રયત્ન કરીને ટેકનિકલમાં સારા માર્ક્સ લાવીને કટ ઓફની બહાર જતા રહીએ. યસ. કટ ઓફની બહાર જતા રહીએ આપણે. સારા એનાથી વધારે આવે તો વેલ એન્ડ ગુડ, પણ મિનિમમ શું છે? કટ ઓફની તો બહાર જ જતા રહીએ. અને બીજું કે જેના માર્ક્સ વધારે છે એનો ગોલ શું હોવો જોઈએ? કે કટ ઓફ તો આપણે ક્લિયર સારી રીતે કરી જ લઈશું, પણ આપણું કટ ઓફ કરતા 30-40 માર્કની એજ હોવી જોઈએ. આ બે ગોલ રાખવાના છે. બરાબર? જેના ઓછા છે એને પણ ટેન્શન નથી લેવાનું, જેના વધારે છે એને ફૂલાઈ નથી જવાનું. સરે કીધું એમ વધારે છે તો 30-40 માર્કનો ગેપ રાખો કટ ઓફ કરતા, અને ઓછા છે તો ટ્રાય કરો કે આપણે કટ ઓફ થી તો બહાર જ આવી જઈએ. અને આ એક્ઝામ તમે આપીને તમને મેચ્યોરિટી આવી ગયા છે. પહેલું શું ચાલુ કરવું? બરાબર છે? કે પહેલા કયા સબ્જેક્ટ ઈઝી પકડવું, જલ્દી બબલ કરી દેવું, કે આ એન્ડમાં હડબડી થઈ જાય છે. Yes. ઘણી બધી વસ્તુઓ તમે આ એક્ઝામ આપીને જે ફર્સ્ટ ટાઈમ જેને આપ્યો છે એને ખબર પડી હશે. આ બધું શાંતિથી બેસીને પેજમાં લખજો. અને આ સેમ મિસ્ટેક આપણી ટેકનિકલમાં થવી જોઈએ નહીં. બરાબર છે? સેજે ના થવી જોઈએ. રિસ્પોન્સિબિલિટી લઈને તમે આયા છો ગાંધીનગર, અને ગાંધીનગર રિસ્પોન્સિબિલિટી લઈને આયા છો ને હવે તો એટલા મેચ્યોર ઇનફ છે, નાના કિકલા તો નથી જ આપણે. એટલે હવે જે છે હવે આપણે શું કરીશું? ડબલ એનર્જીથી જે છે આ એક મહિનો જે છે લાઈફનો બેસ્ટ આપી દઈએ. બરાબર? ઓકે, એના માટે આપણે પ્રિપેરેશન જોઈએ. પ્રિપેરેશન સ્ટ્રેટેજી જે છે કલ્પિત સર સાથે બેસીને બનાવી, અને સાથે ટીમમાં ઝાલા સાહેબ પણ હતા. બરાબર છે? અને જબરદસ્ત જે છે એ ડિસ્કશન કરીને એક સરસ સ્ટ્રેટેજી જે છે સ્ટ્રેટેજી બનાવી છે. બરાબર? હવે જુઓ ધ્યાનથી, એક વિડીયો હમણાં બહુ વાયરલ થયો છે. મતલબ તમે લોકો વાંચતા નથી. રીલો એટલે જેને નહીં જોયો એ લોકો વાંચતા હશે, અને જેને જોયો હશે એ નહીં. પણ સર આ જોયો તો હશે જ. શું કહો એમ? બરાબર? પકડાઈ ગયા. આ જોયો ખરો કે આ રીલ જોઈ ખરી કે? બરાબર? આમાં શું કરે છે કે બે જણા જે છે હરીફાઈમાં, એક જણે સ્ટાર્ટ કર્યું છે નજીકથી ગ્લાસ લેવાના, અને એક જણે દૂરથી સ્ટાર્ટ કર્યું છે. તમે જોઈ શકો. આને આપણે સમજાવ. યસ. હવે આમાં થયું શું આખું આપણે સમજીએ, આનો એનાલિસિસ કરીએ પ્રોપર. સામે એનાલિસિસ છે, અને એનાલિસિસ આપણે સમજીએ કે આ શું છે. આપણે સ્ટાર્ટિંગ થી આવીએ. યસ. બરાબર? હવે જુઓ ધ્યાનથી, હમણાં રિવિઝન સ્ટાર્ટ કરવાના છે. બરાબર? હવે સવાલ અરાઈઝ થાય સર ચાલુ ક્યાંથી કરું? ગઈકાલે તો કલ્પિત સર આપણા પર બહુ મેસેજ બહુ મેસેજ હતા કે સર રિવિઝન કરું, પહેલો સબ્જેક્ટ કયો કરું? આવે. બરાબર? અને એવું નહીં કે તમારી જ બેચના
આગળવાળી બેચના મતલબ Yes. સરની સામે આગળ 2022 2021 બેચના સ્ટુડન્ટ્સનો પણ ફોન આવે કે હવે અમે શું કરીએ હવે શું કરીએ કરીને. હવે જો ધ્યાનથી અપ્રોચ અને આ જ કરવું જોઈએ. તમને જે સબ્જેક્ટ અઘરા લાગે છે બરાબર એ પહેલા કરવા. યસ બરાબર, જે તમને અઘરા લાગે છે, જે સબ્જેક્ટ તમને લાગે છે કે આ સબ્જેક્ટમાં મારી પ્રેક્ટિસ ઓછી છે, મારું રિવિઝન ઓછું થયું છે, એ હમણાં થઈ જશે. એટલે પહેલો અપ્રોચ તમારો શું છેકનો સબ્જેક્ટ બરાબર, તમે difficult જોતા નથી ડિફિકલ્ટ સબ્જેક્ટ જે છે ડિફિકલ્ટ સબ્જેક્ટ તમારે પહેલો કરવો. યસ આ જો તો આ લાસ્ટનો ગ્લાસ ઉપાડે છે એને ત્યાં કેમ ગઈ કે જેમાં એફર્ટ વધારે લાગે છે હું સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં કહો. કારણ શું સ્ટાર્ટિંગમાં એનર્જી વધારે હોય યસ, કલ્પિત સર Enthusiasm એકદમ વધારે. બરાબર છે. અને જેમ તમારી એક્ઝામ નજીક આવશે એટલે બીજું કામ કરવાનું બંધ કરી દેશે. હા. સ્ટાર્ટિંગમાં તો હમણાં તો શું એનર્જી રહેશે બરાબર, અને સ્ટાર્ટિંગમાં એનર્જી રહેશે, એના પછી જે છે એક્ઝામ જેવી નજીક આવશે એટલે સ્ટ્રેસ વધી જશે. એટલે સૌથી પહેલા કયું પકડવાનું? જે ડિફિકલ્ટ છે તે આ જોયું કે નહીં? વિડીયો જોયો ને? બરાબર, હા. ઓકે, સબ્જેક્ટ પહેલા સ્ટાર્ટ કરો જેથી કરીને લેટ્સ સે તમને સબ્જેક્ટ હાઇડ્રો આવડે છે. હાઇડ્રોમાં રિવિઝન નહીં કરો, હાઇડ્રો એક્ઝામમાં નજીકમાં રિવાઇઝ થઈ જશે બરાબર, ટ્રાન્સપોર્ટ થઈ જશે યસ બરાબર. તો તમે હમણાં લઈને શું બેસો? યસ, તમને જે એફએમ, Yes. એન્વાયરમેન્ટ દરેકના અલગ અલગ હશે બરાબર છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, કોઈનો સ્ટીલ હશે બરાબર, અલગ અલગ સબ્જેક્ટ હશે. એટલે પહેલા હમણાં શું કરો કે હમણાં રિવિઝન સ્ટાર્ટ કરો તો પહેલું જે છે એ ટફ સબ્જેક્ટ જે તમને આવડતા નથી એ પહેલા સ્ટાર્ટ કરો બરાબર છે. તમારે શું છે પહેલા તમારે સ્ટાર્ટ કરો જેથી કરીને એન્ડ, કેમ કે તમે પણ જોયું હશે જે ઘણા વર્ષોથી તૈયારી કરે છે, જે છૂટેલું છે છૂટી જ જાય હર વખતે. લેટ્સ સે કે તમને એક સબ્જેક્ટ આવડતો હોય તમે એને જ રિવાઇઝ કરતા જો, અને નહીં આવડતો હોય એ સબ્જેક્ટ શું થઈ જાય? છૂટેલો છૂટી જ જાય છે કમ્ફર્ટ ઝોનમાં બરાબર. એટલે તમારે શું કરવાનું છે? યસ, તમારે જે ટફ સબ્જેક્ટ પહેલા સ્ટાર્ટ કરો અને ટફ પછી તમે જે છે એ ઈઝી સબ્જેક્ટ તરફ આવો. ઓકે, યસ. પછી જુઓ ધ્યાનથી, રિવિઝનની શરૂઆત આ પ્રમાણે કરો 18 થી 31 માર્ચ. યસ, અમે કલ્પિત સર. ડેઝ વાઇઝ ડિવાઈડ કરેલું છે કે તમે આટલા દિવસ આપવા જોઈએ, પ્લસ ઓર માઇનસ 1 ડે થાય કોઈ વાંધો નથી બરાબર. એવું નહીં કે રિજિડ રહેવાનું. આ જસ્ટ એક અમે બાયફર્કેશન કરેલું છે કે આટલા દિવસ તમે આપો, તમારું રિવિઝન 30 દિવસમાં પ્રોપર રીતે થઈ જાય બરાબર. અને હજી સરે જે આગળ કીધું કે ટફ સ્ટાર્ટ કરો પહેલા, એમાં થોડું હજી મારે એડિશન કરવું છે કે સ્ટાર્ટિંગમાં તમને લાગતા જે સબ્જેક્ટ હોય ટફ એનું લિસ્ટ બનાવો, 2 થી 4 સબ્જેક્ટ 5 સબ્જેક્ટ જેટલા છે એમાં સૌથી ટફેસ્ટ છે ત્યાંથી શરૂઆત કરો. થોડો વધારે સમય લાગે છે કોઈ વાંધો નહીં, કેમ કે એમાં જ તમારે સમય આપવાની જરૂર છે. એકચ્યુઅલીમાં જે ઇઝી છે, સરે કીધું હાઇડ્રો છે, ઇરિગેશન છે, આવા કોઈ સબ્જેક્ટ છે ઇઝી છે, એમાં તમે એક દિવસમાં 2 સબ્જેક્ટ થઈ જાય તમારે. આ વિડીયોમાં જ જોઈ લે ને સર, આ વિડીયોમાં જ જોઈ લઈએ. યસ, હવે જો, લાસ્ટમાં 4-5 ગ્લાસ નાખી દીધું. હા, પેલાને છે કે એક લેવા માટે આગું જવું પડે છે. આગું જવું પડે અને એ થાય નહીં બરાબર. એન્ડ મોમેન્ટ જ્યારે 4-5 દિવસ બાકી હોય ને ત્યારે તમે ટફ સબ્જેક્ટ લઈને બેસો તો છોડવું જ પડે. હા. છોડવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી રહેતો. બહુ રિયાલિટી વાત કરી રહ્યા છે. એડિશનલ પ્રેશર હોય એ વખતે કે હારું 4 દિવસ કે 3 દિવસ બાકી છે અને હવે હું નવું વાંચીશ, આવડશે નહીં આવડશે, સારું નથી આવડતું, એમ હવે રટ્ટો મારવા જેવું થાય છે. પ્રેશર એડિશનલ હોય તમારા પર પૂરું કરવાનું. એટલે તો ઇઝી પાછળ રાખો, હાર્ડ જે છે અત્યારે સ્ટાર્ટિંગમાં લો, વધારે સમય જાય તો વધારે સમય જવા દો, કોઈ વાંધો નથી, પણ અત્યારે એને શીખવા પર ફોકસ કરો. કેમ કે અત્યારે તમને શું લાગે 30 દિવસ છે, 25 દિવસ છે, 28 દિવસ છે, એટલે તમારું માઇન્ડ થોડું રિલેક્સ હોય અત્યારે, અને રિલેક્સ હોય ત્યારે તમે વધારે સારી રીતે કેચઅપ કરીશું. લાસ્ટમાં તમારા માઇન્ડમાં પ્રેશર હોય ત્યારે ઇઝી સબ્જેક્ટ વાંચો તો બી યાદ રહી જાય. આપણો પેલો સર્વેનો કન્સેપ્ટ છે હોલ ટુ પાર્ટ, હે ને? તો એ પહેલા બધા લખે સ્ટાર્ટિંગમાં છે. બાઉન્ડ્રી બનાવવાની, યસ, મોટું લાર્જ ડાયમેન્શન પહેલા અને પછી સ્મોલર ડાયમેન્શન, બધે આ જ નિયમ લગાવવાનો. હા, લાસ્ટ 2 દિવસમાં આવડતું હોય ને ફીલ ગુડ કરવાનું. આવડે છે ને તો વાંચી જોઈ લીધું, હા તો મજા આવી ગઈ. કે લાસ્ટમાં પ્રેશર લેવાનો મતલબ નથી બરાબર. તો એ રીતે ચાલો, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. યસ, 18 થી 31 માર્ચ એટલે આવતીકાલથી શરૂઆત કરી દેજો, બને તો આજ રાતથી જ કરી દેજો. ઘેર જઈને ટાઈમ પાસ ના કરતા કે સરે 18 કીધું છે આજે તો મજા કરો એમ, હે ને? જો અમે ગઈકાલે આ કરીએ છે ને points મજા? લખ્યા છે. હા, આરામ કર્યું કે રખડ્યા? ગઈકાલે આરામ કર્યો છે ને?
રાઈટ? યસ ચાલો હવે આપણે જોઈએ છે તમારી રિવિઝનની શરૂઆત. સૌથી પહેલા ક્લાસ નોટ્સ રીડિંગ. તમારી જે ક્લાસ નોટ છે એટલે કે તમે અહીંયા બનાવેલી અથવા એને તમને તમે- પીડીએફ મળેલી છે, બરાબર, જે બી સબ્જેક્ટમાં પીડીએફ છે કે પછી તમે હાથથી લખેલું છે, મોટી મોટી નોટ્સ જે છે આપણી ક્લાસમાં કરેલી, એને વાંચો. અત્યારે સ્ટાર્ટિંગ કરો ત્યાંથી, બરાબર, ડિફિકલ્ટ સબ્જેક્ટથી, અને એને વાંચો, એને ક્લિયર કરો. કેમ કે અત્યારે સમય છે ક્લાસ નોટ વાંચવાનો. લાસ્ટના 10 દિવસ 15 દિવસમાં તમે એવડી મોટી નોટ નહીં વાંચી શકો. એક્ઝેક્ટલી નહીં વાંચી શકો તમે. હમણાં તમારા પર સમય છે. યસ, બીજું સાહેબે લખ્યું છે જો ધ્યાનથી સિલેક્ટેડ પીવાયક્યુઝ. હવે જો ધ્યાનથી પીવાયક્યુ બી ઘણા ક્વેશ્ચન રિપીટેડ હોય તો તમે જે છે અહીંયા જો તમે સર્ટન પીવાયક્યુ તમે શું કર્યા છે, સર્ટન પીવાયક્યુ તમે સ્ટાર કે સર્કલ કરી રાખ્યા છે, બરાબર. એ તમે પીવાયક્યુ જે છે એ પીવાયક્યુ જુઓ. એ ઉપરાંત શું કીધું છે, સિલેક્ટેડ ક્વેશ્ચન છે. તમને અલગ બુક લગાવી હશે, તમે અતુલ લગાવી હશે, તમે વાયસીટી લગાવી હશે, આપણો મટીરિયલના પાછળના ક્વેશ્ચન્સ તમે લગાવ્યા હશે. તો એમાં તમે જે સર્કલ કરી રાખ્યા છે એને જરૂરથી જોઈ લો, બરાબર. ખાસ. તમારે જે છે ખાસ તમારે જોઈ લેવાના છે. આપણું નસીબ એટલું ખરાબ છે, જે સવાલ આપણે છોડીને જઈશું ને એમાંથી જ પૂછાશે, યસ. હે ને? તો કશું છોડવાનું જ નહીં, પછી શું પ્રશ્ન છે? અને આ વખતે તો એવું હતું ને, ગઈકાલે છોકરાઓ ફરિયાદ કરતા હતા કે સર કે એક્ઝામ આપવા ગયા છે કે પછી પેલું નિબંધ વાંચવા ગયા છે કે સવાલ કરતા એટલો મોટો સવાલ હતો મોટો કે સવાલ. નિબંધ વાંચી રહ્યા હોય એવું, બરાબર છે. બે લાઈન જે મોટો હોય ટીક કરી દેવાનો. બરાબર. યસ. આગળ તમારા બધા ડાઉટ્સ પર આવીએ. ઓકે, બધા જ ડાઉટ્સ તમારા લઈશ એક સાથે. Yes. ઓકે, જો ધ્યાનથી તમે ટેસ્ટ આપી છે, તો ટેસ્ટમાં કોઈ રોંગ ક્વેશ્ચન્સ જે છે એપ્લિકેશન અંદર મેં ટેસ્ટ આપી છે કે તમને અહીંયા ઓફલાઈન ટેસ્ટ આપી છે, એમાં જે પણ તમારા રોંગ ક્વેશ્ચન્સ જે છે એને રિવાઇઝ કરી દો. આ ખાસ કરજો, પહેલેથી લઈને અત્યાર સુધી ચેપ્ટર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ અને મોક ટેસ્ટ જેટલી બી આપશો એમાં તમારા ખોટા પડેલા સવાલો એકવાર રિવ્યુ કરવાના. આ કેમ ખોટો પડ્યો તો, હવે એ ફરથી પૂછાશે તો સાચો પડવો જોઈએ. એકની એક મિસ્ટેક ફરીથી નથી કરવાની. આપણે ટેસ્ટ આપી જ એટલા માટે છે કે ત્યાં મિસ્ટેક થઈ જાય અને એને આપણે એક્ઝામમાં ના કરીએ. અગર તમારે ફરથી એની એ કરવી હોય તો ટેસ્ટનો કોઈ મતલબ નથી. એક્ઝેક્ટલી. ત્યાં સમય છે. ત્યારે તમે નહીં જુઓ તો શ્યોર છે કે તમે મિસ્ટેક કરશો જ. એકવાર જોઈને ગયા હશો ને તો મિસ્ટેક નહીં કરે, યાદ આવી જશે કે આ પેલા ટેસ્ટનો જ સવાલ હતો. પણ હવે આ ફેઝ જોઈને એવું લાગે છે કે આ એક્ઝામ આપીને ઘણી બધી વસ્તુ શીખી ગયા છે. હા, આમ તો સ્માર્ટ બની ગયા છે. કે સ્માર્ટ બની ગયા છે કે આ એક્ઝામ આપીને પ્રિલિમ્સ આપીને ખબર તો પડી ગઈ છે કરવાનું શું છે, બરાબર. હોલિસ્ટિક મટીરિયલ જે છે, મટીરિયલના પાછળના ક્વેશ્ચન્સ તમે લગાવવાના. અને ઈએસી જો જેને કરી Yes. હોય તો વન લાઇનર જે છે, ખાલી વન લાઇનર એકવાર તમે જે સ્ટાર માર્ક કર્યા હશે બધા તમારે શું કરવાના છે, Yes. તમારે જોઈ લેવાના છે. બધા જ નહીં કરતા. જે સરે કીધું રાઉન્ડ કર્યા છે, સ્ટાર કર્યા છે. હા. આવા સવાલો અને કોઈ સબ્જેક્ટમાં ઈએસસી વન લાઇનર નહીં લગાવી હોય તો બી હવે એટલો સમય નથી કે તમે બધું જ કરી લો, હમ, બરાબર. જો સમયની અનુકૂળતા હોય, તમારે જે કર્યું હોય એને રિવાઇઝ કરી લો. કોઈ થોડા ક્વેશ્ચન્સ બાકી હોય તમે લગાવી પણ શકો છો. એ ડિપેન્ડ કે તમારું કેટલું ત્યાં બાકી છે. બેર મિનિમમ તો તમારે કરવાનો છો નોટ્સ, બીજું પીવાયક્યુ, આ તો Yes. લાગવા જ જોઈએ. અને હોલિસ્ટિકના મટીરિયલ જે છે, મટીરિયલના અંદર જે પાછળ ક્વેશ્ચન્સ આપેલા છે, આ તો તમે એકવાર ફરજિયાત કરીને જજો, બરાબર. કવરેજ બહુ સારું એવું થઈ જશે. અને હવે તો તમને શોર્ટ નોટ બી મળી ગઈ. તો શોર્ટ Yes. નોટના અંદર બી ઘણી એડિશનલ વસ્તુ છે. એટલે અમે શું કર્યું કે પેલા એન્વાયરમેન્ટના અંદર શોર્ટ નોટ બની, પછી અમે શું કર્યું કે શોર્ટ નોટ નાખી જે છે રિવાઇઝ Change કરી કરી. નાખી. રીઝન શું છે કે એન્વાયરમેન્ટ તમે ભણ્યા જ છો અને એન્વાયરમેન્ટ ખાસું સ્ટેટિક પૂછે અને વધારે માર્ક્સનો પૂછાય. તો તમારે જે નોટ્સ જે છે, જે શોર્ટ નોટના અંદર ક્લાસ નોટ્સ કરતા વધારે વસ્તુ મૂકી છે. તો તમે એકવાર ખાલી ગો થ્રુ કરી લો, એડિશનલ પોઈન્ટ એડ કરી દો, પતી ગયું. પતી ગઈ વાત. એટલે મોટે ભાગનું વસ્તુ એના અંદર શું થઈ જશે, કવર આવી થઈ જશે, બરાબર. એ તમારે જોઈ લેવાનું છે. Yes. 31 માર્ચ સુધીનો ટાર્ગેટ રાખજો કે બધા જ સબ્જેક્ટનું આ 5 વસ્તુ પૂરું થઈ જાય, બરાબર. એટલે દિવસ ગણીએ આપણે 18 થી 20 3 દિવસ, પછી 21 થી 31 11 દિવસ, 14 ડેઝનો પ્લાન થાય આખો. 14 દિવસમાં આ રિવિઝન કમ્પ્લીટ કરો આખું, બરાબર. 14 ડેઝ ઇઝ ગુડ ઇનફ, થઈ જાય આરામથી. અને કોઈ- જમવાનું બરાબર રાખજો. હા, કોઈ સબ્જેક્ટમાં 1 દિવસ આખો જાય, કોઈમાં 1 દિવસમાં 2 સબ્જેક્ટ પૂરા થઈ જાય, બરાબર. સ્ટાર્ટિંગમાં એટલે ડિફિકલ્ટ લેવાના, પાછળથી ખબર પડે હવે ઈઝી સબ્જેક્ટ છે, 2 સબ્જેક્ટ ને 1 જ દિવસ બાકી છે, ફટાફટ પૂરું કરી દો, હે ને, લાસ્ટ. તો આ 14 ડેઝનો આ પ્લાન રાખજો બધા જ સબ્જેક્ટનો. ક્લાસ નોટ ખાસ વાંચજો. એવું નહીં કે શોર્ટ નોટ બનાવી છે તો અત્યારથી શોર્ટ નોટ વાંચી. એકવાર જરૂરથી જોજો, કંઈક ને કંઈક મળશે કે સારું રહી ગયું હતું, આ જોઈ લીધું તો સારું થયું, બરાબર.
એકવાર તો જોઈ જ લેજો ક્વેશ્ચન્સ હવે આ બધી જગ્યાએ બધા સવાલો પર આવીએ, બરાબર છે, પણ એકવાર સમજી લો, બધા જ તમારે એક એક સવાલોના જવાબ આપીશું. પહેલા અમારે જે આપવાનું છે એ લઈ લો, પછી સવાલ પૂછજો, તમારે જે લેવાનું છે પછી લેજો. એટલે અહીંયા સવાલ છે કે સર સ્ટાર માર્ક નહીં કર્યા હોય તો, બરાબર ને? બરાબર, કે બધા જ સવાલો તમારે જોઈએ કે સ્ટાર માર્ક નહીં કર્યા હોય, બરાબર, તો તમને લાગે છે કે એના માટે બી ટેન્શન લેવાની જરૂર નથી. તમારા માટે મૂકી દીધું છે સિલેક્ટેડ પીવાયક્યુઝ. હા, સિલેક્ટેડ પીવાયક્યુ જો એની ગૂગલ ડ્રાઈવમાં ગૂગલ ડ્રાઈવ મૂકેલી છે સિલેક્ટેડ પીવાયક્યુ. સિલેક્ટેડ પીવાયક્યુ રિપીટેડ નથી. હા, જે રિપીટેડ વસ્તુ છે એક જ વાર છે. રિપીટેડ સિવાયના બધા જ એમ મૂકેલા છે, એકવાર એ ગો યુનિક થ્રુ સવાલ કરેલો. છે બધા. તો યુનિક સવાલ છે, તમે જોઈ શકો છો, ના કર્યા હોય તો એ કરો તો થઈ બરાબર. જશે. યસ, સેકન્ડ સ્લોટ ઇન્સ્ટોલમેન્ટ, બીજું ઇન્સ્ટોલમેન્ટ 1 થી 10 એપ્રિલ. આ 10 દિવસ, આ દિવસ 10 દિવસમાં શોર્ટ નોટ રીડ કરો. તમને જે આપી છે એ અથવા તમે બનાવી હોય જે તમને કમ્ફર્ટ લાગે તે શોર્ટ નોટ રીડ કરો 10 દિવસમાં. સેકન્ડ ટાઈમ બધું જ રિવાઇઝ થવું જોઈએ, બધા જ સબ્જેક્ટ. અને જોડે જોડે મોક ટેસ્ટ છે આપણી. જો મોક ટેસ્ટની હું તમને તારીખો ફરતી કહું, આપણે રિવાઇઝ કરી છે તારીખ. પહેલાની તારીખો હતી 17, 19, 21, 23 અને 25 માર્ચ. આ જે એક ટેસ્ટ હતી આપણે એને કેન્સલ કરીને 23, 26 આ 2 માર્ચમાં, આ બંને જીએમસી ની એક્ઝામને ધ્યાનમાં રાખીને, બરાબર, 30 તારીખે છે ને, અને બાકીની 3 બીજી, 6ઠી અને 12મી એપ્રિલ. આ 3 મોક ટેસ્ટ એ તમારી 17 અને 19 તારીખની એક્ઝામને ધ્યાનમાં લઈ, બરાબર. અને તારીખો જે એ પ્રમાણે રાખી છે. જો બીજી તારીખથી 6ઠીમાં 4 દિવસ મળે તમને, 6 થી 12માં 6 દિવસ મળે. એટલે લાસ્ટ જે છે 12મી તારીખની જે ફાઇનલ જે ટેસ્ટ છે એ તો ખાસ કમ્પલસરી બધાએ આપવાની જ છે. અને આ એનાથી તમને જેટલી આઈડિયા મોક આવશે. થાય છે તમામ છોકરાઓએ અહીંયા આવીને આપવાની છે ઓફલાઈન, Yes. બરાબર. બહુ ફરક પડશે, એ તો બરાબર. જીએસ માં જોયું હશે તમે ટેસ્ટ આપી એમાં, હે ને? બરાબર. અહીંયા આવીને પડ્યો ને તમારે ફરક? જે છે બરાબર. આપવાની છે. ફકરો જ મૂકીશું ક્વેશ્ચનમાં બધા, મોટા મોટા ફકરા એક મૂકીશું. પાનાનો એક સવાલ. એક પાનાનો એક સવાલ, મને 100 પાના મૂકવા પડે કે 200 યસ. બરાબર. ઓકે, ચાલો. પછી હવે તમારે સેકન્ડ સ્લોટમાં જે શોર્ટ નોટ્સ, હવે જો ધ્યાનથી, શોર્ટ નોટ્સ જે છે, જો તમે પ્રિપરેશન દરમિયાન શોર્ટ નોટ્સ તમે જાતે બનાવ્યા હોય તો એને જ રેફર કરજો, યસ. બરાબર છે. એમાં આપણા શોર્ટ નોટમાંથી ઉમેરી દેજો. હા, તમે નહીં બનાવ્યા હોય તો પછી આપણી શોર્ટ નોટને શું કરવાનું, રેફર કરવાનું. એ ડિપેન્ડ કરે છે કે જાતે બનાવેલું હોય ને જલ્દી તમને યાદ પણ યાદ રહેશે ને રહેશે. રિકોલ પણ થશે. તેના અંદરથી કંઈ એડ કરવું હોય અને જેને નહીં જ બનાવ્યા હોય તો વી હેવ ધી શોર્ટ નોટ. તમે એમાંથી પ્રોપર શું કરી શકો, રિવાઇઝ. ચાલો તમે શોર્ટ નોટ બી ના રિવાઇઝ કરવી હોય તો આપણી પોથી તો છે જ બુક, એ બુકમાં તમે હાઇલાઇટ કરેલું છે, શોર્ટ નોટ જ થયું, એને ફટાફટ ક્વિકલી જોવાનું સ્ટાર્ટ કરો, બરાબર. સેકન્ડ ફેઝમાં, એટલે એક ફેઝ તો પત્યું, બીજા ફેઝમાં બીજું રિકોલિંગ, કે બધું યાદ તો રહેવું જોઈએ ને, બરાબર. એટલે આપણે જે છે સેકન્ડ સ્લોટમાં શોર્ટ નોટનું રીડિંગ કરવાનું અને બીજું શું લખ્યું છે, મોક ટેસ્ટ. મોક ટેસ્ટ. જો તમે ઓલરેડી 31 માર્ચ સુધી આખો સિલેબસ કમ્પ્લીટ કરી લીધો હશે, બરાબર. બીજી તારીખ ને 6ઠી તારીખની આ ટેસ્ટ, આ તમારું ફર્સ્ટ ટાઈમનું રિવિઝન ચેક કરવા માટે છે. અને કોઈ છોકરો ઓનલાઈન બેચમાં હોય, એમને ઓફલાઈન આવવું હોય ટેસ્ટ Yes. આપવા માટે, તો બે ફિકર રહીને આવી શકે આવી છે. શકે છે. તમને એવું લાગતું હોય કે મારે ઓફલાઈન આપવી છે ટેસ્ટ, ઓનલાઈન બેચમાં હોય, તો ડેફિનેટલી તમે અહીંયા આવીને એક્ઝામ જે છે એ ટેસ્ટ આપી શકો છો. યસ. આ ટેસ્ટ ભલે તમારી જે તારીખો છે એ તમારા રિવિઝન દરમિયાન જ આવે છે, પણ આ ટેસ્ટ આપવાની છે. 23મી બી આપવાની, 26મી બી આપવાની, બીજી 6ઠી પણ આપવાની. 12મી તો ફાઇનલ રહેશે કે જેમાં તમારે ફાઇનલ ટેસ્ટ છે, એટલે સમજો કે તમે જે એક્ઝામ આપશો અને એનું પરફોર્મન્સ ઓલમોસ્ટ સિમિલર રહેશે, એટલે એ ટેસ્ટ તો તમારે સારી રીતે જ આપવાની, બરાબર. બીજું ખાસ, આ 2 ટેસ્ટ અને 23, 26ની આ 4 ટેસ્ટમાં પ્રોપર પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ મતલબ શું છે, તમે એક પ્લાન બનાવી દો કે મારે ટેસ્ટ કઈ રીતે આપવી. એક પ્લાન બનાવી લો કે હું દરેક ટેસ્ટમાં હું આ જ રીતે પ્રોસીડ કરીશ. પેપર હાથમાં આવ્યું, પહેલા હું આ સવાલ પકડીશ, એ સવાલ કરે, પછી સેકન્ડ હું આની પર જઈશ, પછી થર્ડ હું આની પર જઈશ. 2-3 બસ 2 સ્ટેજ રાખવાના કે 3 સ્ટેજ જ રાખવાના. બહુ કોમ્પ્લિકેટ કરશો તો યાદ નહીં રહી. પહેલા પરીક્ષામાં તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું 23 તારીખમાં, 23 માર્ચમાં, 6 દિવસ પછી એનું એ સેમ ટુ સેમ તમે 26 પર ઇમ્પ્લિમેન્ટ કરો, અથવા બદલો કંઈક, તમને લાગે ના આના કરતા હું બીજો કંઈ અપ્રોચ કરું તો ત્યારે બદલો, અને પછી હવે કન્ટિન્યુ રાખો. 2-3 ટેસ્ટ તમારી થવી જોઈએ પ્રેક્ટિસ સેમ અપ્રોચ પર. બીજી 6ઠી પર તમે એને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરો અને એનાથી સ્પીડ ઇન્ક્રીઝ કરો, ક્વેશ્ચન કરવાની સ્પીડ ઇન્ક્રીઝ પર ધ્યાન આપો. અને લાસ્ટની 12મી છે, 12મી તારીખની ટેસ્ટ,
એ તો એકદમ પ્રોપર રીતે આપવાની કે આમાં જેવું તમારું પરફોર્મન્સ હશે મોસ્ટ લાઇકલી ચાન્સીસ છે કે તમારું એક્ઝામમાં એ જ પરફોર્મન્સ થાય. બરાબર, તો 12મી તારીખની તો બિલકુલ ચૂકવાની નહીં. અમુક લોકો એવું વિચારશે ના હવે હું ડાયરેક્ટ ત્યાં જઈને આપીશ પરીક્ષા. અને તમે એક એવું પેટર્ન બી જોયું હશે કે સાહેબે છે બધા જ જેટલા સિલેબસમાં મૂક્યું હતું એને લગભગ ઇક્વલ વેટેજ જેવું આપ્યું. યસ 15, 14, 16, 15, હા. 14, 16. બરાબર, એટલે અહીંયા પણ આપણે એવું અનુમાન લગાવી શકાય પછી તો એન્વાયરમેન્ટ વધારે જ બરાબર એવું કહી શકાય, કઈ ખબર નહીં, પણ વેટેજ બધું લગભગ સિમિલર જેવું હશે, Similar. યુનિફોર્મિટી થોડું મેન્ટેન રાખશે એવું આપણે અપેક્ષા રાખી શકીએ છીએ. બરાબર, યસ આ થયું તમારું સ્લોટ 2. સ્લોટ 2. પછી આવે છે રિવિઝન કમ્પ્લીટ કરજો, સેકન્ડ ટાઈમ કમ્પ્લીટ કરજો. અહીંયા બી ક્વેશ્ચન્સ તો જોવાના જ, જે આગળ 10 તારીખ સુધી બી ક્વેશ્ચન થોડા જોઈ લેજો જે તમને બહુ હાર્ડ લાગતા હોય. બરાબર, હવે થર્ડ છે 11 એપ્રિલ થી લઈને 16 એપ્રિલ, 6 દિવસ છે તમારી પાસે. આ લાસ્ટ રિવિઝન. હવે તમે છેલ્લી વાર રિવિઝન કરશો, મતલબ 30 દિવસમાં આપણે એ રીતે અરેન્જ કર્યું છે કે તમે 3 વાર કમ્પ્લીટ રિવિઝન કરી શકો. અહીંયા તમારે ક્વિક રિવિઝન કરવાનો છે, મતલબ તમારે ફાઇનલ ટચઅપ આપવાનો છે ક્લાસ નોટ્સ અને શોર્ટ નોટ્સ માંથી. યસ, બરાબર, એટલે આ રિવિઝનમાં કેવી રીતે કરશો કે સમજો તમને સર્વેની વાત કરીએ આપણે, સર્વે તમે શોર્ટ નોટમાંથી આખું રિવાઇઝ કરી દીધું, 2-4 કલાક 5 કલાકમાં પૂરું કરી દીધો સર્વે. તમને એવું લાગે કે લેવલિંગમાં એક છે ટોપિક છે કે રેસિપ્રોકલ લેવલિંગ છે, મારે ડિટેલમાં જોવાની જરૂર છે, એમાંથી સવાલ આવી શકે છે સારા, મને થોડું એમાં ઓછું ટપ્પો પડે છે, તો પછી તમે તમારી ક્લાસ નોટ કાઢો, જે આપણી ડિસ્ક્રિપ્ટિવ નોટ છે એમાંથી વાંચો, કઈ થિયરી બુક છે આપણી એમાંથી કઈ વાંચો. બધું જરૂર નથી, અમુક જ ટોપિકની જરૂર છે કે જેમાં આપણે થોડું લેવલ ઇન્ક્રીઝ કરવું છે, તો એમાંથી જોઈ લો. પણ લાસ્ટમાં આ રીતે કરજો ખરા દરેક સબ્જેક્ટમાં કે એક ભાઈ ડિસ્ક્રિપ્ટિવ નોટ્સમાં બી થોડા ટોપિક જોઈ લઈએ જે આપણને ટફ પડતા હોય કે આપણને લેવલ એમાં થોડું ઓછું હોય. બરાબર, તો આ લાસ્ટમાં 6 દિવસ ઇનફ છે, 6 days મોર ધેન ઇનફ. 3 દિવસ જ જોઈએ, આ તો 6 દિવસ રાખ્યા છે આપણે. અને 12 તારીખે તમારે શું આપવાની છે? મોક ટેસ્ટ. મોક ટેસ્ટ. બરાબર, 12 તારીખે તમારે શું આપવાનું છે? મોક ટેસ્ટ. અને જે બી ભૂલાતા હોય એવા પ્રશ્નો, એટલે કે બરાબર. અત્યાર સુધી જે તમે રાઉન્ડ કર્યા છે કે સ્ટાર કર્યા છે એમાં અમુક સવાલ એવા હશે કે હારું ભૂલાઈ જ જાય, બહુ હાર્ડ હોય, ક્યાંય જોયા ના હોય એવા હોય, તો એને એકવાર ફરતી જોવાનું. આ સમય એકવાર ફરતી જોવાનું, લાસ્ટ 6 daysમાં તમે એકવાર ફરતી જોવો એને. જેટલી વધારે વાર જોશો ને એટલી વધારે વાર સારું રહેશે. બરાબર, અને પછી 17 તારીખે આપણું ડી ડે, હે ને, કે પહેલી એક્ઝામ, પછી 18 ગેપ ને 19મી બીજી એક્ઝામ. આપણે હવે ટાર્ગેટ ખબર છે ને બધાને, આરએનબી ટાર્ગેટ છે આપણું, ઇરિગેશન તો છે જ, એ તો આપણી જ છે. યસ, આરએનબી ટાર્ગેટ આરએનબી ટાર્ગેટ છે, હા, ઇરિગેશન તો સીટ મળવાની જ છે, હે ને, ટાર્ગેટ તો આરએનબી છે. ટાર્ગેટ તો આરએનબી જ રાખવું પડે ને, માર્ગ અને મકાન વિભાગ. ઓકે, પછી હવે છોકરાઓ પૂછે સર કોઈ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, અને એના માટે તમને સ્ટાર્ટિંગ થી જ આપેલી ગઈ છે હોલિસ્ટિક સપ્તર્ષિ. યસ, બરાબર, હોલિસ્ટિક સપ્તર્ષિ જે છે, હોલિસ્ટિક સપ્તર્ષિ તમને આપેલી છે. આ સપ્તર્ષિના અંદર તમને બધા ચેપ્ટર વાઇઝ કયું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, એ બધું તમને સપ્તર્ષિના અંદર આપેલું છે. અને કોઈને પણ નહીં હોય તો વોટ્સએપ કરી દેજો, આની પીડીએફ મોકલાઈ દેશો. યસ, બરાબર, અને બીજું લાસ્ટ જે 1-2 દિવસ બાકી હોય ને, એકાદ દિવસ બાકી હોય કે તમારા 2 દિવસ બાકી હોય, ત્યારે એટલીસ્ટ એક પોતાને ફીલ થવું જોઈએ કે હા મારું કમ્પ્લીટ થયું છે. હમણાં મેં જ્યારે ESC રેન્ક 1 નું પોડકાસ્ટ લીધું, એને શું કીધું કે સર લાસ્ટ ડે મેં શું કર્યું છે કે હા એકવાર બધું એમ ખાલી ગો થ્રુ કર્યું કે પોતાને ઇન્ટરનલ સેટિસ્ફેક્શન આપવું કે હા કમ્પ્લીટ થયું છે. આવું એક એટીટ્યુડ રહેવું જોઈએ કે લાસ્ટ તમે જ્યારે બીજા દિવસે પેપર હોય તો તમે રાતે 8-9 વાગે જ્યારે બુક લઈને મતલબ બુક બંધ કરવા માંડો ત્યારે તમને એવું લાગવું છે કે હા મેં બધું એકવાર શું કર્યું છે કે હા મેં લાસ્ટ દિવસે પણ એક સેલ્ફ કમ્પ્લીશનનો સેટિસ્ફેક્શન જે છે એ આવવો જોઈએ. યસ, અને પછી જે છે તમારે મમ્મી પપ્પાને પગે પડીને અથવા ફોન કરીને અહીંયા તમે રહેશો, એમનું નામ લઈને આપણે શું ભગવાનનું નામ લઈને જવાનો છે એક્ઝામ આપવા. હમણાં જે 30 દિવસ છે જમવાનુંમાં ધ્યાન રાખજો, બીમાર પડતા નહીં. એ ઘણી વાર શું થાય પૂછીએ 1-2 મહિના પછી કે કેવી ગઈ એક્ઝામ, સર હું એક્ઝામ વચ્ચે બીમાર પડી ગયો હતો, મને આમ છે ને મને તેમ છે. સર એક્ઝામના ટાઈમ પર જ હું બીમાર પડી ગયો, તમે હેલ્થનું ધ્યાન રાખજો. સુવાનું પ્રોપર સુવાનું બી પ્રોપર કરવું. સુવાનું, અને આડું ઉડું જમી લેતા નહીં, ગોલા ઓલા ખાતા નહીં, આઈસ્ક્રીમ ખાતા નહીં. અરે ગોલાનો પ્લાન હતો શું? કાલે જ ખાતા. જે કઈ નહીં 30 દિવસ બાકી છે, 30 દિવસ બાકી છે. હવે નહીં ખાતા. ઓકે,
ગઈકાલે ખાઈ લીધો, વાંધો નહીં. હું તો ખાઈશ દરરોજ, વાંધો નહીં. ઓકે, Yes. આ જે છે તમારા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે છે તો બધું તમને સપ્તર્ષિના અંદર આપેલું છે. આ સપ્તર્ષિ જે છે એ હવે મોકલાવી દેશો, વોટ્સએપ કરી દેજો, મોકલાવી નંબર દઈશ છે. તમને. ઠીક છે. અને એક્ઝામના દિવસે 17 તારીખે એક્ઝામ છે આપણી. એક્ઝામના દિવસે સવારે બહુ પેનિક નહીં થવાનું, લાવો આ પેલું બી વાંચી લો, આ બી વાંચી લો. આપણી પાસે સમય હતો, આપણે વાંચ્યું જ છે. લાસ્ટના 1 કલાક 2 કલાકમાં આપણે કઈ તીર નથી મારી લેવાનું. એવું દિમાગમાં રાખવાનું કે અત્યારે વાંચેલું પરીક્ષામાં અગર તમને એવું લાગતું હોય કે કામ લાગશે તો તમે 10 મહિના જે મહેનત કરી તો એનું તો શું વેલ્યુ રહી જાય. અને એ દિવસ આટલી આ મહેનત કરી relax. છે, હવે આ સમેટવાના દિવસો આવી ગયા છે, Yes. ભેગું કરવાના દિવસો જે છે Yes. દિવસો આવી ગયા છે. ઓકે, પેલો કે છે આજે જ અનલિમિટેડમાં જવાનો પ્લાન છે, લાસ્ટ વાર. હા, જઈ આવ લાસ્ટ વાર. કાલથી કીધું છે ને સાહેબે તો એટલે આજે જઈ આવીએ. કાલથી તૈયારી કરવા તો કીધું છે, 30 દિવસ તો કાલથી બાકી છે, એટલે આજે અનલિમિટેડ જમી લઈએ અને મસ્ત ઊંઘ કાઢી લઈએ. બરાબર. ક્યાં જવાનો છે બકા દિવ્યાંગ? ગુજરાતી ખાવાનું. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું સેશન? ગમ્યું ખરું? ટુ ધ પોઈન્ટ. સ્ટાર્ટિંગ નું જોયું કે નહીં? પિક્ચર અભી બાકી હે. બાકી હે મેરે દોસ્ત, હજુ બી. મતલબ ઘણા છોકરા તો યુદ્ધમાં લડવા ગયા, પહેલો જ તલવાર પડી છે, એક હાથ કપાઈ ગયો છે. બરાબર. હવે એક જ હાથ પડી છે. એ બીજો સ્ટ્રોંગ છે પણ એવું માનવાનું. હવે આનાથી વાંધો નહીં આવે. યસ. એટલે કેવું છે કે આપણું જે આ ટેસ્ટ છે જીપીએસસી ની પરીક્ષા એને મેરાથોન કહેવાય. બરાબર. આ 100 મીટરની સ્પ્રિન્ટ નથી કે આજે દોડી લીધું ફટાફટ 1 મિનિટમાં એટલે કામ થઈ ગયું. આ મેરાથોન છે. સ્ટાર્ટિંગમાં કોઈ ફાસ્ટ દોડી ગયું, પાછળ જઈને થાકી જાય. બરાબર. એટલે આપણે સેમ એનર્જી સેમ સ્પીડ એ લાસ્ટ સુધી મેન્ટેન રાખવાની છે. જેટલું એનર્જી તમે આમાં લગાવી જીએસમાં એટલી જ એનર્જી તમારે હવે ટેકનિકલમાં લગાવવાની છે. એનાથી વધારે લગાવવાની બી જરૂર પડી જાય. બરાબર. તો મેરાથોન છે એવું માનીને ચાલવાનું, યસ. લાસ્ટ સુધી દોડવાનું છે. બરાબર. અને આ તો કેવું છે 50% એક છે પ્રિલિમ્સ, એનું પણ 1/3 છે એક જીએસ. GS. એટલું ગયું છે. હા, હજુ તો મેઇન ટેકનિકલ અને હજુથી એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ. યસ. બરાબર, એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ જે છે. યસ. યસ. હવે તમારે કોઈ ડાઉટ હોય, બધા જે લખ્યા હતા બધા ડાઉટ્સ બધા લખો એક એક કરીને પાછા યસ. કોપી ડાઉટ્સ જે છે, ડાઉટ્સ તમારા પાછા લખો. જેના ડાઉટ્સ જે છે, ડાઉટ્સ રહી ગયા છે એ પૂછો. આપણે કઈ ડાઉટ છે બોલો. હવે લાસ્ટ થી season બધાના એક જ ડાઉટ હોય. જો અમે તો એક જ મેસેજ જોયા, સર હવે કઈ રીતે કરું, હવે આગળની તૈયારી ટેકનિકલ માટે કઈ રીતે કરું. તો જો એનું તો સોલ્યુશન આપી દીધું. એ સિવાય કોઈ ડાઉટ હોય તો બોલ. એન્વાયરમેન્ટ અને માંથી પેલો સબ્જેક્ટ રિવાઇઝ સ્ટાર્ટ કરો. જે મજા આવે. હું તો કોઈ એન્વાયરમેન્ટ જ કરો. થોડા મારા ફેવરમાં જાઉં ને. આગળ એપ્લાય કરજો. ફરીથી નથી કરવાનું, નવા જે હોય એને જ એપ્લાય કરવાનું છે. ઓકે. યસ, એકવાર ધવલ ખાલી રિવિઝન કરી લો તમે. ઓકે. એન્વાયરમેન્ટ જે છે એ ભૂલાઈ જવાય છે, એટલે જ તો પહેલા કરવા કહું છો મિત. એમને Okay. જોડે જોડે કરવું ભાઈ. જે લોકોનું જે છે એનમાં ગણ્યા ગાંઠિયા જે છે, બરાબર, એમને શું કરવાનું છે કે એમને લેક્ચર સાથે જે છે, એટલે જ તો તમને જે છે હમણાં જે સેશન બી લાસ્ટ બાકી છે એ લોકોને બી જો શોર્ટ નોટ ટુ ધ પોઈન્ટ ડિસ્કશન થઈ રહ્યું છે. આજે સોયલ ચાલુ કર્યું, 2 ચેપ્ટર પતી ગયા. બરાબર. આજે શું થયું? ઓકે, એટલે જે ક્રેશ કોર્સ જે છે, એટલે જે એમાં તૈયારી ચાલુ કરી છે ડિસેમ્બરના અંદર કે બરાબર, જે લોકોને 3-4 મહિના થયા છે એ લોકો શું કરવાનું છે? ટુ ધ પોઈન્ટ. બરાબર. આડું અવળું બીજું કરવાની જરૂરત નથી. ઓકે. સ્ટ્રક્ચરમાં થોડું ઓછું રિવિઝન કરીએ તો. સ્ટ્રક્ચરમાં ઓછું રિવિઝન ના, સ્ટ્રક્ચર કરીને જ જવાનું. હા, જો સોમ છે, સોમમાં પ્રોપર કરજો રિવિઝન, એનું વેટેજ વધારે છે. અને એસેમાં તમને લાગે કે મારે રિવિઝન ઓછું કરવું છે તો જે ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં સવાલ વધારે આવે છે એ કરી લેવાના. અને જે લાગે છે કે જેમાંથી ઓછું વેટેજ આવે છે અને મને થોડી ડિફિકલ્ટી બી પડે છે, એટલા 1-2 ટોપિક તમે છોડો તો ચાલે. આખો સબ્જેક્ટ ના છોડતા. હવે છે ને, મને છોકરાઓને કેવું છે, કેટલા માર્ક્સ જીએસ માં સારા ખરાબ એવું બી સવાલ આવી રહ્યો છે. બરાબર છે. જો
અમારું જેટલું અનુમાન છે અને જેટલા છોકરાઓના અભિપ્રાય લીધા છે, માર્ક્સ આવ્યા છે, એ પ્રમાણે એક રેન્જ છે દેટ ઇઝ 0 to 25 20 or 25. એમાં છોકરાઓ છે 0 to 25 માં એક રેન્જ છે, એમાં છે ઘણા છોકરા બરાબર છે. બીજી રેન્જ છે 20 કે 25 થી 40 40 ની. એમાં પુષ્કળ છોકરાઓ બહુ છોકરા પુષ્કળ છોકરાઓ છે દેટ ઇઝ ઇન ધ રેન્જ ઓફ 20, 25 to 40, બરાબર છે. અને થર્ડ છોકરાઓ જે છે દેટ ઇઝ 40 પ્લસ, યસ બરાબર. દેટ ઇઝ 40 પ્લસ. તો તમને શું કીધું છે, કોઈ તમારથી 30 માર્ક્સ બી આગળ હોય, 30 માર્ક આગળ નથી, કેટલામાં આગળ છે? અને 5 માર્ક કવર કરાય, પ્રોપર પ્લાનિંગ કરીએ તો થાય. દુનિયામાં કઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી નથી, બરાબર. યસ, કે ઘણા બધાના તો માર્ક્સ ઓછા હોવાનું રીઝન છે એ લોકોનું પ્રોપર માઇન્ડસેટ એક્ઝામમાં નહોતું, યસ બરાબર. હવે ઘણા કે- બધાના માર્ક્સ છે કે 20 થી ઓછા હોય. હવે 15 માર્કનું તો મેથ્સ રીઝનિંગ હતું. અગર તમે આખા પેપરમાં કંઈ નહીં કરો, ખાલી મેથ્સ રીઝનિંગ કરો, કલાક 15 જ ક્વેશ્ચન કરવાના, 15 માંથી 15 આવી જાય, 14 તો આવી જ જાય, એટલીસ્ટ એક જ સવાલ જાય તો 14 તો તમારા ત્યાં આવે છે. અને બીજા 5-7 માર્ક તો તમે આટલા બધા સિલેબસમાંથી 5-7 કે 10 માર્ક નહીં લઈ શકો. તમે પ્રોપર વિચારીને ગયા હોય આ રીતે કે મારું બાકી બધું કાચું છે અને મેથ્સ રીઝનિંગ મારું હવે સારું એમાં કલ્પિત સર કેવું તો બી છે આવી કે એ લોકોના આવ્યા છે, Yes. પણ નેગેટિવ બી એટલા ગયા છે. યસ એટલે આવ્યા તો છે. ચાન્સ લેવા ગયા છે ત્યારે હા, આવ્યા છે ખરા, ચાન્સ લેવા ગયા 50-60 એટલે એમાં ઘટીને પાછા એટલે આવ્યા છે. એમાં એ લોકો ચાન્સ વધારે જય માતાજી કર્યો, એમાં થોડા ઘણા માર્ક્સ જે છે એ ઓછા Minus થયા થઈ છે. ગયું. પણ હવે કઈ વાંધો નહીં, બરાબર છે. જે થયું એને સાઈડે મૂકીએ, Yes, આગળ જે છે એ આગળ આપણે જઈએ, બરાબર. yes. Okay. એટલે આજે 20 થી 25 થી ઓછા માર્ક છે એ લોકોએ ખાસ ટ્રાય કરવાનું હવે કે પ્રિલિમ્સ આપણે ગમે તે રીતે ક્લિયર કરી જઈએ, કટ ઓફ થી વધારે આવી જાય બસ. એટલે કે ટેકનિકલમાં ખેંચો સારા એવા માર્ક, કટ ઓફ થી વધારે આવી જાય. જેને વધારે છે એને ટ્રાય કરવાનો કે ભાઈ આપણે કટ ઓફ થી વધારે આવીને ના ઉભા રહી જઈએ, આપણે 30-40 ની એજ મળી રહે આગળ, બરાબર, તો ફાયદો. નહીં તો બે હરખા થઈ ગયા તો શું ફાયદો. ચાલો, ઓકે. વન બાય વન બધાના ક્વેશ્ચન ને જોઈએ આપણે, કલ્પિત સર. ઉપરથી છે. કેટલા માર્ક્સ ઇન્ટરવ્યુ કોલ આવી જશે ને હજુ કઈ કહેવાય નહીં? ટેકનિકલ તો થવા દો લે આજે, 200 માર્કનું પેપર બાકી છે. ઓકે. હસમુખ પટેલ સર પીએચડી કરી હતી માસ્ટર મેં, તો મે બી સ્ટ્રક્ચર વધારે પૂછી શકે. આ બધું તો અનુમાન, સ્પેક્યુલેશન છે, એમણે કરી હતી, તમે થોડી કરી. બરાબર. ધ સ્પેક્યુલેશન દુર્ગેશ ના રાખો, બધું જ ને ઇમ્પોર્ટન્સ આપો. યસ ચિરાગ, 31 માર્ક્સ થાય છે, ગુડ. ઓકે. એક ફિયર રહી છે કે હાર્ડ સબ્જેક્ટ પહેલા કરવાથી કોન્ફિડન્સ ડાઉન થશે. ના, આ ક્યારે, જ્યારે તમે પહેલી વાર વાંચતા હોય, બરાબર, તો પહેલા હાર્ડ સબ્જેક્ટ થી વચાય, બરાબર. જીપીએસસી ની તૈયારી જ ચાલુ કરતા હોય તો પહેલો કયો સબ્જેક્ટ કરાય? આઈડો, જેથી કરીને મોમેન્ટમ આવે. નહીં તો પહેલા દળ ભાગી જાય. સારું આ તો લોચો થઈ ગયા. તમારે રિવિઝન કરવાનું છે. હવે તમારે એવું ના હોય કે તમારે કોન્ફિડન્સ ડાઉન થઈ જાય છે, કૃણાલ. ઓકે. સો જે સબ્જેક્ટ્સ પાછળથી એડ થયા છે, અર્થક્વેક, યસ, એને પણ ઇમ્પોર્ટન્સ અજય કુમાર ભાભોર આપવું છે, આપવું પડશે. ઓકે. એ તો 42 લઈ આવો. રિસ્ક લેવા ગયા એટલે લેવાઈ. ઓકે. ઇન્ટરવ્યુ કોલ તમે ઇન્ડેક્સ બનાવી વખતે સ્ટાર કર્યા છે, ચેટ પર પહેલા કરી દેવા. યસ. Yes. એપ્રોક્સિમેટ કેટલા માર્ક્સ ઇન્ટરવ્યુ આવશે તો પેપર કેવું આવે? કટ ઓફ થી વધારે. અરુણ મકવાના નહીં કરાય, કોઈ સબ્જેક્ટ સ્કીપ ના કરાય. સબ્જેક્ટ સ્કીપ કરવાના ફિરાકમાં રહેતા નહીં. એટલીસ્ટ કોઈ સબ્જેક્ટ સ્કીપ કરવાનું મન થાય તો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તો કરીને જજો, બરાબર. સબ્જેક્ટ તો સ્કીપ કરવા માટે રેકમેન્ડ કરતો નથી. આખો Okay. સબ્જેક્ટ તો ના જ કરાય. એકાદ એક ચેપ્ટર ફિયર રહી છે કે હાર્ડ સબ્જેક્ટ પહેલા, ઓકે, ઓલરેડી થઈ ગયું છે. 23rd છે, કેટલા વાગે પેપર છે, બધું આવી જશે તમને. સર વી આર લકી, અમારે તો યસ. અચ્છા, અમારે હું જ રિવિઝન કરાવું છું તમને, બરાબર છે. ઘરે નહીં કરવું પડે. હું જ રિવિઝન કરાવું છું હમણાં લાસ્ટમાં 8.2 વાળા. ઓકે. યસ ભાટી જય, કેમ છો? મજામાં છે. તમે કેમ છો? કોને જીએસ માં કેટલા માર્ક્સ ઇઝ અ ગુડ સ્કોર? એવું ના કહી શકો, બટ જેના જે
શું કહેવાય 25 અબવ માર્ક્સ આવ્યા છે ઇટ ઇઝ ડિસન્ટ ઇનફ, અને 40 પ્લસ આવ્યા છે ધીસ આર ગુડ સ્કોર. ઓકે, અને કોઈ એવું બી તમને કહેતો છે કે મારા 55 આવ્યા 60 આવ્યા, તો એના બધું સાચા જ માર્ક્સ છે ને. એના અગર જનરલમાં એટલા આવતા હોય ને તો એને ટેકનિકલમાં લોચા હોય જ, એવું માનીને ચાલવાનું. નહીં આવે છે માર્ક્સ, ઘણા આપણા છોકરા બી છે, કોઈના 60 માર્ક્સ બી આવ્યા છે, 61 માર્ક્સ બી છે, પણ એને બરાબર ગણ્યા છે કે પૂછજો. અને કોઈ 70 બાજુ વાત કરે છે એને કેટલા બધા OMR શીટ આપો ગણી લો, બરાબર. એની જોડે વાત નહીં કરવાની, 15-20 વાળા જોડે કરો, કોન્ફિડન્સ. બીજો ઘણાને તકલીફમાં શું થઈ કે બરાબર. અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હતા, એ લોકોને તો શબ્દ જ નહીં ખબર પડે આ શું છે, બરાબર. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોય, CBSE માં ભણ્યા હોય કે ICSE માં ભણ્યા હોય, એ લોકોને તકલીફ તો પડે જ. એ તકલીફ જેટલા ઇંગ્લિશ મીડિયમ છે તમામ છોકરાઓ માટે છે. એટલે એ ગુજરાતીમાં પેપર ક્વેશ્ચન્સ આવવાથી એ તકલીફ તો ઓબ્વિયસલી છે જ તમને. પેપર પેટર્ન જ છે તો એ પ્રમાણે પેપર પેટર્ન છે. સ્ટીલ RCC માં ક્વેશ્ચન સમજતા વાર લાગે છે, તમારે એમાં એફર્ટ રિવિઝનમાં વધારે રાખો. યસ, ન્યુમેરિકલ કેટલા હશે એપ્રોક્સિમેટ, ન્યુમેરિકલ કેટલા હશે કહી નહીં શકાય, પણ તમને રિવિઝન દરમિયાન તમને ન્યુમેરિકલ સોલ્વ કરવાના ખરા, એવું નહીં કરતા ખાલી વાંચીને જ જવાનું. હા, એવું નહીં કરતા સાહેબ ખાલી અમે વાંચ કરે, વાંચવાથી કોઈ દિવસ સિલેક્શન નહીં થાય. તમારે દિવસમાં હાઈએસ્ટ કલ્પિત સર કેટલો સમય ન્યુમેરિકલ પ્રેક્ટિસમાં આપવો જોઈએ અને કેટલો રિવિઝનમાં આપવો જોઈએ વાંચવામાં. એટલે થિયરી અગર તમે રીડિંગ કરો છો તો થિયરી મેજર પાર્ટ રાખો, ક્વેશ્ચન સોલ્વિંગ જે છે ઓલમોસ્ટ 30-40% રાખો, 60-70% તમે થિયરી રીડિંગ રાખો. અને એ બી જે ક્વેશ્ચન સોલ્વિંગ કરી રહ્યા છો એમાં ન્યુમેરિકલ તમને ખબર જ છે સ્પેસિફિક ડોમેનમાંથી જ આવે છે, બધી જગ્યા પરથી ન્યુમેરિકલ ના પૂછે. અને એમાં પણ તમને અલગ અલગ ટ્રિક્સ બતાવેલી છે કઈ રીતે સોલ્વ થાય ફાસ્ટ, બરાબર. તો સોલ્વ કરવાનું, એવું નહીં કે આપણે વાંચી લીધું આ પ્રમાણ થાય છે, એવું નહીં. એ સવાલ લેવાનો અને એને સોલ્વ કરવાનો, એ ટાઈપના સવાલ કરશો ને કોન્ફિડન્સ આવશે, બરાબર. એટલે બીજા એના સિમિલર હોય એ છોડી શકો તમે, પણ દરેક યુનિક પેટર્ન હોય તો સોલ્વ કરવો જોઈએ, બરાબર છે. આપણે 14 દિવસ શેના માટે રાખ્યા છે? આના માટે જ છે. યસ ગણેશ સાહેબ, અપ્રોક્સિમેટ જનરલનું કટ ઓફ હાલ કહી નહીં શકાય, એકવાર તો ટેકનિકલ આવે પછી આઈડિયા નહીં આવશે, અલગ આવે, ટોટલ થઈને જ આવશે. બરાબર છે. ક્રેશ કોર્સ જે છે એમાં તમારા સબ્જેક્ટ પત્યા છે અને તમારા જે બાકી છે એને રિવિઝનમાં બધા જ લેવાના. તમારા રિવિઝનમાં ક્રેશ કોર્સ એટલે બધા જ રિવિઝનમાં તમારે શું કરવાના છે, લઈ લેવાના છે. ઓકે, કોઈના કોઈ ક્વેશ્ચન રહી ગયા હોય? 4 hours લો ઇનફ, શું કહે છે? સબ્જેક્ટ વાઇઝ વેટેજ સપ્તર્ષિમાં આવી જશે? યસ, આવી જશે. યસ. અત્યારે કેટલા કલાક ઊંઘવું જોઈએ? અચ્છા, અત્યારે કેટલા કલાક ઊંઘવું જોઈએ? 4. યસ, 6 મિનિમમ. 6 કલાક તો મિનિમમ ઊંઘ હોય. એવું થોડું છે કે તમારે 4 કલાક ઊંઘવાથી સિલેક્શન થઈ જાય. 6 મિનિમમ. એ બધું એલન રિવિઝન કરવામાં સમય લાગે છે, ઓબ્વિયસલી લાગશે, પણ સેકન્ડ સાયકલમાં એ સમય તમારો જે છે એ ડ્રાસ્ટિકલી ઘટી જશે. ક્યુમ્યુલેટિવ એ રીતે નહીં, અમે તમને કીધું એમ કે 14 દિવસ છે સ્ટાર્ટિંગમાં, એ તમે ટ્રાય કરો કે બધા જ સબ્જેક્ટ એકવાર તમે આખી સારી રીતે વાંચી લો, પછી ધેન 10 ડેઝ ફરીથી રિવાઇઝ કરો એનું એ જ. સર મેં જાન્યુઆરીમાં એકેડેમી જોઈન કરી છે અને 6 સબ્જેક્ટ રેડી થઈ ગયા છે. જાન્યુઆરીમાં જ જોઈન કરી, મતલબ આ 3 મહિના થયા એને, બરાબર. અને GS માં 40 માર્ક થાય છે અને દિવ્યાંગ સ્ટુડન્ટ છો. યસ, તો બાકીના સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ ફટાફટ જે છે એ રિવિઝન કરી લો. હમણાં જે ચાલે છે ટુ ધ પોઈન્ટ એ રિવાઇઝ કરી લો, થઈ જશે. 3 કલાક બેસીએ પછી માઇન્ડ બંધ થઈ જાય, તો 3 કલાક પછી 10-15 મિનિટ સોંગ સાંભળી લેવું, ફ્રેશ થઈ જાય, બરાબર. જેના સાથે વાત કરવાનું મન થાય એના સાથે વાત કરી લો. મનગમતી વસ્તુ તમે 3 કલાક પછી કરો, 10-15 મિનિટ. કેટલા દિવસમાં એક સબ્જેક્ટ, મોટો સબ્જેક્ટ હોય તો 1-1.5 દિવસમાં પતી જવું જોઈએ, બરાબર. નાનો સબ્જેક્ટ હોય તો 1 દિવસમાં કે 2 દિવસમાં બી. યસ, પ્લાનિંગ કરો કે આટલા ડેઝ છે તો મારે આટલા સબ્જેક્ટ પતાવવાના છે, કઈ રીતે એક શેડ્યુલ બનાવી દો અત્યારથી જ, અને પછી એને સ્ટીક રહેવાનું, ટ્રાય કરવાનું કે કમ્પ્લીટ થાય. ઇન્ટરવ્યુમાં કેટલા જણાને બોલાવશે? ઇન્ટરવ્યુ 250 જગ્યા છે, એટલે લગભગ 2000 થી 2000 ના વચ્ચે લોકો બોલાવવા જોઈએ. GWC માં કેટલા બોલાયા હતા? કેટલા જ બોલાયા હતા? 1000 જે 125 જગ્યા હતી. યસ, 800 થી 900 આસપાસ. નહીં, વધારે.
1100-1200 જણાને બોલાયા હતા. પહેલા એક્ઝેક્ટ Okay. ફિક્સ 4 ગણા બોલાવતા. હવે જે છે હા. યસ હવે તો તમને હવે 1500 થોડા વધી 2000 ગયા છે. જણા ને રિયલમાં તૈયારી કરવા તો એટલા જ છોકરા હોય. હા. રિયલમાં જે તૈયારી કરતો હોય એ 2000 થી 3000 સ્ટુડન્ટ હોય, એમાં પણ 1000 છોકરા સિરિયસ હોય. કોમ્પિટિશન બી હોય, બરાબર. હમણાંથી જીપીએસસી એક્ઝામમાં અમુક સબ્જેક્ટનું વેટેજ વધારે થઈ ગયું છે. ઓકે, GMC માં એવું હતું. હવે જનરલી આ જે છે સ્ટેટ રિવિઝન એક્ઝામ માટે કયા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય, આમાં એફર્ટ લગાવાય. તમને ક્લાસ 2 નું 70 ની અંદર વેટેજ આપેલું છે, એ પ્રમાણે તમે ચાલજો. ઓકે, સિમિલર જ રહેશે, કઈ ખાસ ફરક નહીં આવે. 200 માંથી મિનિમમ અટેમ્પ્ટ કેટલા ના પેપર પર ડિપેન્ડ કરે. હવે પ્રી ડિફાઇન કરીને નહીં જવાનું. પેપર હાર્ડ આવ્યું તો ઓછા અટેમ્પ્ટ થશે, ઈઝી આવ્યું યસ અંકિત પૂરા કુમાર, કરી દેવાનું. અત્યારે જે સબ્જેક્ટ છે તે કરાય કે પછી રિવિઝન કરાય, કોઈ ન્યૂ સબ્જેક્ટ? હમણાં ન્યૂ સબ્જેક્ટ તમે પકડવું હોય જેનું લાસ્ટમાં જે જાન્યુઆરી અને ડિસેમ્બરમાં આવ્યા છે, તમારે અત્યાર સુધી પણ જે ચાલે છે એ તો તમે એટલીસ્ટ પૂરું કરી શકો ને, બરાબર છે. તમે જે છે ટુ ધ પોઈન્ટ રિવિઝન પણ ક્લાસના અંદર જ કરાવી દઉં છું, બરાબર, એટલે વાંધો નહીં આવશે. ઓકે, યસ, સપ્તર્ષિ છે, સપ્તર્ષિઓ મુકાઈ દઉં છું, ચિંતા નહીં કરો, ઠીક છે. બીજા કોઈના કોઈ ડાઉટ્સ? બહુ બધા ડાઉટ્સ આવી રહ્યા છે, કોઈના કોઈ રહી ગયા હોય તો પાછો કોપી એન્ડ પેસ્ટ કરો, બરાબર છે. બધા જ તમારા ડાઉટ્સ જે છે એના સોલ્યુશન કે જવાબ આપીશું, બધા લખો. જેને કંઈ બાકી રહી ગયા હોય કહી દો. ઓકે, યસ, સપ્તર્ષિ ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ દઉં છું. જિંદગી ખુદ એક ડાઉટ છે. આ તો હમણાં એક્ઝામ નજીક છે ને એટલે આવા બધા ખ્યાલો આવે છે. જેવી એક્ઝામ પતશે ને એટલે ક્યાં આ બધા ખ્યાલો નીકળી જશે. પૂરું થઈ જશે બધા. લેક્ચર જોઈ લેવા હર્ષા. ઓકે, ઓલરેડી ક્રેશ કોર્સ તો તમને આપી છે. વિશ્વ મટીરિયલ જે છે તમને ઓલરેડી આપ્યું છે. ઓકે, મોકલાવી છે તમને. શોર્ટ નોટથી રિવિઝન કરાય? યસ કરાય. શોર્ટ નોટથી રિવિઝન કરાય. તમે લાઈક આપણા શોર્ટ નોટ બધા લઈને બેસેલા હશે, બરાબર. ઓકે, ટેકનિકલ એક્ઝામમાં સ્ટેટમેન્ટ હોઈ શકે? યસ હોઈ શકે. કલ્પિત સર જીતી જશે એમ? ઓકે, ટેકનિકલમાં સ્ટેટમેન્ટ યસ દુર્ગેશ હોઈ શકે. શોર્ટ નોટ્સમાં અમુક ટોપિક ન્યૂ? યસ, ટોપિક ન્યૂ એડ કરવાનું રીઝન શું છે કે ક્યાં વાયસીટી કે એના અંદર કઈ નવું ટોપિક લાગ્યું છે, જેથી કરીને કવરેજ એક્સક્લુઝિવ થઈ જાય. એ જો 100% કવરેજ જે છે હજુ બી 100% તો ક્યારે તમે કરી શકો કવરેજ? તમે આખી બુક લઈને બેસો તો બી 100% ના થાય. તમે શું કહે છે, એક્ઝામ ઓરિએન્ટેડ કઈ એડિશનલ પોઈન્ટ જે છે નોટ શોર્ટ નોટ અંદર એડ કરેલા છે, તમારે નોટ્સ અંદર એડ કરી દેવાના અથવા એને હાઇલાઇટ કરી રાખવાના, રિવિઝનમાં લઈ લેવાના. ઓકે, ઓકે. એક્ઝામ પછી પ્લાસ્ટિકની ફ્રેશ પાર્ટી રાખીએ. ઓકે, ફ્રેશ પાર્ટી, ફેરવેલ કેવા માંગે લાગે. ફ્રેશના જે ફેરવેલ. ઓકે, સર એક્સની ફ્રેશ જ છે, ફેરવેલ નથી, બરાબર છે. સર મારા ફર્સ્ટ અટેમ્પ્ટ છે, વિથ સિરિયસનેસ થોડી ટિપ્સ આપો. જે તમારી તૈયારી કરી રહ્યા છો એને પ્રોપર તૈયારી કરો, પ્રોપર ટેસ્ટ આપો, જે સ્ટ્રેટેજી આપી છે એને પ્રોપરલી ફોલો કરો. આરઆરબી જે CBT 1 ક્લિયર થાય છે એના પર ફોકસ કરું. કન્ફ્યુઝન છે 1 મંથમાં આવી જશે, તો એના માટે કલ્પિત સરને મેસેજ કરજો, આપણે એક્સપર્ટને કોન્ટેક્ટ કરાવી દેશું જે CBT અને આરઆરબી જે એમાં એક્સપર્ટ છે ને. ઓકે, આની પર ફોકસ કરો અત્યારે. ખાલી એક વાત યાદ રાખવી, 200 માંથી 200 કોઈને નહીં આવે. યસ, 10 દિવસે એવું સેશન ગોઠવી લેજો. STI કરવું છે અને RRB કરવું છે. યસ, શોર્ટ નોટ્સ માંથી મોટે ભાગનો 80-90% કવર થઈ જશે. ઓકે, ચાલો 3 વાર રિવિઝન થાય. યસ, થઈ જશે. કોઈને એવું લાગતું હોય બટ મેક્સિમમ તમે ટ્રાય કરો ને, કેમ ના થાય? ઓર બરાબર છે, તમે એવું વિચાર લેશો મનથી તો નહીં થાય. બરાબર. મેક્સિમમ સ્કોર કરવાનો, તમે શું કરો? મેક્સિમમ સ્કોર કરવાનો. તો બધાને ઓલ ધ બેસ્ટ, અને આ સ્ટ્રેટેજી ટ્રાય કરજો ફોલો કરવાની. બરાબર, આ સ્ટ્રેટેજી જે છે આ સ્ટ્રેટેજી તમે ટ્રાય કરજો ફોલો કરવાની. ઠીક છે, બરાબર. એવું નહીં કે બસ મળીને હવે વાતચીત કરી લીધી, મજા આવી ગઈ, હવે ઘેર જઈને આપણે તો આપણું જ કરવાનું છે. એક પ્રોપર સ્ટ્રેટેજી બનાવી છે કે જે તમને હેલ્પફુલ રહેશે અને પ્રેક્ટિકલ બી છે. એવું નથી કે કંઈ બી આપણે હવામાં ગોળીબાર કરીએ. યસ, આ સ્ટ્રેટેજી જે છે સ્ટ્રેટેજી કીધી છે, તમે ટ્રાય કરો અને સેશનને પૂરું કરીએ. યસ, બરાબર છે. પેલા પાછું એકવાર શું કીધું છે?
पिक्चर अभी बाकी बाकी है मेरे दोस्त. चलो, थैंक यू सो मच. ओके.